નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે 3.10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એમાં આપણે પહેલો પાઠ જોયો તો જેમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારોની ચર્ચા કરેલી. હવે જે આવે છે એ રાસાયણિક સમીકરણ એટલે શું, રાસાયણિક સમીકરણ એટલે શું અને આ રાસાયણિક સમીકરણ દર્શાવવા માટેની પદ્ધતિ અને રાસાયણિક સમીકરણ દર્શાવવા માટેના જે નિયમો છે એના વિશેની ચર્ચા કરવાની છે. પહેલા તો રાસાયણિક સમીકરણ શું છે એ સમજી લઈએ. આપણે ધારો કે એક ઉદાહરણ આપવું, આપણે એક વાક્ય લખીએ કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીનો મીન્સ કે ઓક્સિજનની હાજરીમાં, મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં ગરમ કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં ગરમ કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. એ આપણે આ સમીકરણ, આ એક વાક્ય લખ્યું. હવે આ જે વાક્ય છે ને સરળ રીતે લખવું હોય, ટૂંકમાં લખવું હોય, સાંકેતિક રીતે લખવું હોય તો શું કરી શકીએ? તો આમ લખી શકીએ એક પદ્ધતિ મુજબ કે મેગ્નેશિયમ કોની હાજરીમાં ગરમ કરો છો? હવાની હાજરીમાં. હવામાં શું હોય? ઓક્સિજન હોય. એટલે અહીંયા આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીએ. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીએ તો આપણે ખ્યાલ છે શું મળશે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. અહીંયા જે સમીકરણ લખ્યું છે, આ જે સમીકરણ છે એને આપણે નામ આપીએ, અને જે સમીકરણ કહેવાય એને કહેવાય શાબ્દિક સમીકરણ કહેવાય. કારણ કે શબ્દનો ઉપયોગ કર્યો છે એટલે આ જે સમીકરણ છે એને કેવું સમીકરણ કહેવાય? શાબ્દિક સમીકરણ કહેવાય. પણ આપણે તો જોઈએ છે રાસાયણિક સમીકરણ. તો એક કામ કરીએ કે જે શાબ્દિક સમીકરણમાં જે શબ્દનો ઉપયોગ કર્યો છે એ શબ્દની જગ્યાએ આપણે રાસાયણિક સમીકરણ દર્શાવવા માટે સંજ્ઞાનો ઉપયોગ કરીએ. તો મેગ્નેશિયમની સંજ્ઞા આપણે ખ્યાલ છે કે મેગ્નેશિયમની સંજ્ઞા શું થશે? તો કે મેગ્નેશિયમની સંજ્ઞા Mg થાય. ઓક્સિજનની સંજ્ઞા O2 થાય. આની પ્રક્રિયા છે કોની સાથે કરીએ છીએ? તો કે મેગ્નેશિયમ અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એની રાસાયણિક સંજ્ઞા શું થાય? MgO. તો અહીંયા આ જે સમીકરણ છે સરળ અને ટૂંકું બન્યું, જેને આપણે રાસાયણિક સમીકરણ કહીએ છીએ. રાસાયણિક સમીકરણ. આપણે આ જે રાસાયણિક સમીકરણ છે એના વિશેની ચર્ચા આજે કરવાની છે. રાસાયણિક સમીકરણ દર્શાવવા માટેના નિયમો છે, એ નિયમોનો પણ અભ્યાસ આજે આપણે કરશું. તો કે રાસાયણિક સમીકરણ કોને કહેવાય એ પેલા ખ્યાલ હોવો જોઈએ. અહીંયા જે સમીકરણ આપણે દર્શાવ્યું છે એ યાદ રાખજો, શાબ્દિક સમીકરણ છે. અને અહીંયા જે આ જે સમીકરણ છે એ છે રાસાયણિક સમીકરણ છે. હવે રાસાયણિક સમીકરણ દર્શાવવા માટેના નિયમોની ચર્ચા કરીએ. નિયમો. રાસાયણિક સમીકરણ દર્શાવવા માટે અમુક નિયમો છે, ધ્યાનમાં રાખવો પડે. પહેલો નિયમ આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયક હંમેશા ડાબી બાજુ અને નિપજ હંમેશા જમણી બાજુ. આ ખ્યાલ રાખવો પડે. અહીંયા આપણે ખ્યાલ છે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન શું છે? પ્રક્રિયક છે. MgO બન્યો છે એ શું છે? નિપજ છે. પ્રક્રિયક છે એટલે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન છે હંમેશા ડાબી બાજુ આપણે રાખવાના છે રાસાયણિક પ્રક્રિયા લખતી વખતે. અને નિપજ હંમેશા કઈ બાજુ રાખવાની છે? જમણી બાજુ લખવાની છે. બીજો નિયમ શું છે? તો કે પ્રક્રિયાની દિશા દર્શાવવા પ્રક્રિયાની દિશા દર્શાવવા
તીરની નિશાનીનો ઉપયોગ કર્યો છે. પ્રક્રિયકથી નિપજ તરફની દિશા દર્શાવે તીરની નિશાની. અહીંયા છે તમને એમ કે પ્રક્રિયાની દિશા કઈ છે, તો કે પ્રક્રિયકથી નિપજ તરફની, કારણ કે તીર છે પ્રક્રિયક તરફથી નિપજ તરફ જાય છે, બરાબર છે. એટલા માટે તીરની નિશાનીનો ઉપયોગ છે પ્રક્રિયાની દિશા દર્શાવવા માટે થાય છે. ત્રીજું તો કે પ્રક્રિયક અને નિપજની અવસ્થા દર્શાવવી. હવે માનો કે અહીંયા જો ઘન સ્વરૂપ હોય પ્રક્રિયક અથવા તો નિપજ ઘન સ્વરૂપ હોય તો એને સોલિડ કહેવાય, એસ સંજ્ઞા વડે દર્શાવવાનું. પ્રવાહી સ્વરૂપે હોય તો એને લિક્વિડ કહેવાય, એલ સ્વરૂપે દર્શાવવાનું. વાયુ સ્વરૂપે હોય તો એને ગેસ કહેવાય, જી સ્વરૂપે દર્શાવવાનું. અને જો દ્રાવણ હોય, કોઈ પણ મિશ્રિત દ્રાવણ હોય તો એને એક્યુઅસ કહેવાય, બરાબર છે, એક્યુઅસ. તો એની અવસ્થા આપણે લખી, ઘન છે, પ્રવાહી છે, વાયુ છે કે દ્રાવણ, એટલે કે એક્યુઅસ, એક્યુ. તો અવસ્થા દર્શાવવાની. એના પછીનો ચોથો નિયમ છે પ્રક્રિયા પરિસ્થિતિ એટલે શું? એટલે કે આપણે ઉદાહરણ લઈએ તો કે તાપમાન, દબાણ, ઉદ્દીપક, આ બધું છે પ્રક્રિયા પરિસ્થિતિમાં. જો કોઈ પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા છે, એમાં તાપમાનની જરૂર પડતી હોય, દબાણની જરૂર પડતી હોય, ઉદ્દીપકની જરૂર પડતી હોય. તમે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા જોઈ હશે જેમાં તાપમાન, દબાણ, ઉદ્દીપક આપણે લખીએ છીએ. આ ક્યાં લખવા? તો કે આ જે તીરની નિશાની છે, બરાબર છે, એની ઉપરની બાજુ અથવા તો નીચેની બાજુ લખવું. તમે તાપમાન કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, માનો કે 200 કેલ્વિન તાપમાને થાય છે, તો મને અહીંયા લખવું પડે 200 કેલ્વિન. દબાણ છે, માનો કે 2 બાર દબાણે થાય છે, તો અહીંયા લખવું પડે 2 બાર દબાણ. પછી તમે ઉપર લખો કે નીચે લખો, પણ એની પ્રક્રિયા પરિસ્થિતિને લખવા માટે જે આપણે પ્રક્રિયક અને નિપજ વચ્ચે તીરની નિશાની કરીએ છીએ, એ તીરની નિશાની ઉપર અથવા તો નીચે લખવાનું થાય. આ નિયમો છે, આ 4 નિયમો છે, એ રાસાયણિક પ્રક્રિયા દર્શાવવા માટે યાદ રાખવા પડે. આ ઉપરાંત બીજું તો કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા છે એ સંતુલિત ના હોય, તો એ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત નથી તો એને સંતુલનમાં કરવી પડે. તો રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કરવા માટે બીજો આપણે પ્રયોગ જોઈએ તો કે રાસાયણિક પ્રક્રિયા સંતુલન કરવા માટે. રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન. હવે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કેવી રીતે કરવું? માનો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે એ હંમેશા દળ સંચયના નિયમને અનુસરે. દળ સંચયનો નિયમ શું છે? તો કે દળ સંચયનો નિયમ એ છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. એટલે કે તમે પ્રક્રિયકમાં જેટલા તત્વોનો ઉપયોગ કર્યો છે એટલા તત્વો છે તમને નિપજમાં મળવા જોઈએ. માનો કે તમે 2 મોલ મેગ્નેશિયમનો ઉપયોગ કર્યો છે, તમને પ્રક્રિયકમાં 2 મોલ મેગ્નેશિયમનો ઉપયોગ કર્યો છે, તો નિપજમાં પણ 2 મોલ મેગ્નેશિયમ મળવા જોઈએ. જો ના મળે તો રાસાયણિક પ્રક્રિયા છે અસંતુલિત કહેવાય. તો એનું આપણે સંતુલન કરવું પડે. માનો કે આપણે આ જ પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણે ખ્યાલ છે કે Mg + O2 gives MgO મળે છે. આ પ્રક્રિયામાં તમે Mg જુઓ તો અહીંયા 1 છે, અહીંયા 1 છે. એક કામ કરીએ, આના 2 વિભાગ કરી નાખીએ. એક બાજુ પ્રક્રિયક જેને LHS કહીએ, એક બીજું નિપજ જેને RHS કહીએ છીએ. LHS મીન્સ કે લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ. RHS રાઈટ હેન્ડ સાઈડ, જમણી બાજુ. હવે આમાં પ્રક્રિયકમાં આવતા તત્વો ક્યાં ક્યાં છે? તો કે એક Mg છે અને બીજું ઓક્સિજન છે. Mg કેટલા છે? 1 છે. ઓક્સિજન કેટલા છે? 2 છે. જો
આરએચએસ જમણી બાજુ છે એમાં મેગ્નેશિયમ કેટલા છે? 1 છે. ઓક્સિજન એ કેટલા છે? 1 છે. તો અહીંયા બંને બાજુ મેગ્નેશિયમની સંખ્યા સમાન છે, ઓક્સિજનની સંખ્યા સમાન નથી. એક બાજુ 2 છે, એક બાજુ 1 છે. તો એને આપણે સંતુલિત કરવા આપણે. તો ઓક્સિજનને સંતુલિત કરવા માટે શું કરીએ? તો ઓક્સિજનને સંતુલિત કરવા માટે એક કામ કરીએ કે આ બાજુ 2 મેગ્નેશિયમ છે, આ બાજુ 1 છે, તો આને 2 વડે ગુણી નાખીએ. તો અહીંયાથી ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. અહીંયા ફેરફાર ક્યાં કરવાનો છે? આપણે નિપજમાં ઓક્સિજનને 2 વડે ગુણવા છે. અહીંયા તો MgO આખું છે, તો તમે આમ ના લખી શકો કે MgO2 એટલે કે ઓક્સિજનને 2 વડે ગુણ્યા. નહીં, તમારે આખું જે સંયોજન છે જેમાં ઓક્સિજન રહેલો છે સંયોજન, એ આખા સંયોજનને તમારે 2 વડે ગુણવાના છે. તો આખા સંયોજનને 2 વડે ગુણીએ તો આ 2 છે Mg ને ગુણે અને ઓક્સિજન ને ગુણે. તો અહીંયા મેગ્નેશિયમ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. ઓક્સિજન એ 2 થઈ ગયા. તો અહીંયા મેગ્નેશિયમ અસંતુલિત થઈ ગયા. તો પ્રક્રિયક છે એમાં પણ મેગ્નેશિયમને 2 વડે ગુણ નાખીએ તો સમીકરણ શું બન્યું? 2Mg plus O2 gives 2MgO. હવે જો બધી બાજુ મેગ્નેશિયમ સમાન છે, ઓક્સિજન સમાન છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા છે સંતુલનમાં છે. આના અમુક નિયમો છે, નિયમોનો આપણે પ્રેક્ટિકલી સમજવા પડે. એને તમે વાંચો તો ખ્યાલ ના આવે. એનું ઉદાહરણ લઈને આપણે સમજવા પડે. આપણે એક બીજી રાસાયણિક પ્રક્રિયા લખીએ. બીજી રાસાયણિક પ્રક્રિયા છે Zn plus H2SO4. It gives ZnSO4 plus H2. આ રાસાયણિક પ્રક્રિયા છે. આ રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં છે કે નહીં એ આપણે પહેલા જોવું છે. તો એના માટે શું કરીએ? તો કે ફરીથી 2 વિભાગ પાડીએ. પહેલો વિભાગ છે આને કહીએ આપણે LHS, આ બાજુ છે RHS એટલે કે પ્રક્રિયક અને નિપજ. પ્રક્રિયકમાં રહેલા તત્વોની સંખ્યા જો તો પ્રક્રિયકમાં એક Zn છે, હાઇડ્રોજન છે, SO4 માં સલ્ફર છે અને ઓક્સિજન છે. Zn ની સંખ્યા અહીંયા કેટલી છે? 1. હાઇડ્રોજન કેટલા છે? 2. H2 એટલે 2 થયા. સલ્ફર કેટલા છે? 1. ઓક્સિજન કેટલા છે? O4 એટલે 4. તો આ બાજુ પણ Zn કેટલા છે? 1 છે. હાઇડ્રોજન કેટલા છે? 2 છે. H2. સલ્ફર કેટલા છે? સલ્ફર 1 જ છે. ઓક્સિજન કેટલા છે? ઓક્સિજન 4 છે. તો અહીંયા Zn ની સંખ્યા સમાન છે બંને બાજુ, હાઇડ્રોજનની સંખ્યા સમાન છે, સલ્ફરની સંખ્યા સમાન છે, ઓક્સિજનની સંખ્યા સમાન છે. તો આમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી, કારણ કે રાસાયણિક પ્રક્રિયા છે એ સંતુલનમાં છે એમ કહી શકો. તો આવી રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ સંતુલિત કરવી ફરજિયાત છે, કારણ કે રાસાયણિક પ્રક્રિયા છે દળ સંચયના નિયમને અનુસાર. આપણે એક બીજી રાસાયણિક પ્રક્રિયા જોઈએ, Fe plus H2O. Fe plus H2O, it gives Fe3O4 plus H2. આ રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ, પ્લસ H2. આ રાસાયણિક પ્રક્રિયા જોઈએ. હવે આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે ખ્યાલ છે કે અહીંયા Fe plus H2O gives બને છે શું? Fe3O4 plus H2 બને છે. હવે આ રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં છે કે નહીં એ જોવી છે. તો 2 વિભાગ કાઢી નાખો. આ બાજુ પ્રક્રિયક LHS, આ બાજુ નિપજ RHS. પ્રક્રિયકમાં રહેલા તત્વો લખી નાખો તો કે એક Fe છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. આમાં રહેલા તત્વો લખી નાખો. જેટલા પણ તત્વો દેખાય એ બધા લખી નાખો. અહીંયા છે નિપજમાં Fe છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. હવે પ્રક્રિયકમાં Fe ની સંખ્યા કેટલી છે? 1 છે. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2 છે. ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 1 છે. એવી રીતે અહીંયા નિપજમાં Fe ની સંખ્યા કેટલી છે? 3 છે. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2 છે. ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 4 છે. તો હવે અહીંયા સમાન શું છે? તો
તો કે ફક્ત અને ફક્ત હાઇડ્રોજન સમાન છે, Fe અસંતુલિત છે, ઓક્સિજન અસંતુલિત છે. તો બેને સંતુલિત કરવાના છે, Fe ને અને ઓક્સિજન. તો બેમાંથી કોને પહેલા સંતુલિત કરવા? તો કે કોની સંખ્યા વધુ છે? પ્રક્રિયા કોઈ કે નિપજ હોય એ નથી જોવાનું, પણ સંખ્યા કોની વધુ છે? તો કે ઓક્સિજનની 4. તો એને પહેલા સંતુલિત કરીએ. તો અહીંયા ઓક્સિજન 4 છે નિપજમાં, પ્રક્રિયકમાં કેટલા છે? 1 જ છે. તો આને 4 વડે ગુણીએ તો 4 થયું, ઓક્સિજન 4 થયા. પણ કોને 4 વડે ગુણવાના છે? તો કે જે સંયોજનમાં ઓક્સિજન હોય ને એ સંયોજનને 4 વડે ગુણવાના છે. તો કે H2O સંયોજનમાં ઓક્સિજન આવે તો આખા સંયોજનને 4 વડે ગુણવાના છે. તો આગળ સહગુણકમાં 4 મૂકવાના. તો આ 4 છે તો હાઇડ્રોજન નહીં ગુણાય અને ઓક્સિજન નહીં ગુણાય, કારણ કે આગળ છે. તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા જુઓ કેટલી થઈ ગઈ. ઓક્સિજન તો સંતુલિત થઈ ગયા 4 અને અહીંયા છે 4, પણ હાઇડ્રોજનની સંખ્યા જુઓ તો 4 ગુણ્યા 2, કારણ કે આ 4 ગુણ્યા એને તો હાઇડ્રોજન કેટલા થયા? 8 થઈ ગયા. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 જ છે. તો શું કરવું? તો કે ફરીથી આ હાઇડ્રોજનને 4 વડે ગુણ નાખીએ તો અહીંયા પણ 8 થઈ ગયા. તો જે નિપજમાં હાઇડ્રોજન હતા એને પણ કેટલા વડે ગુણ્યા? 4 વડે ગુણ્યા. હાલો, હાઇડ્રોજન સમાન થઈ ગયા, ઓક્સિજન સમાન થઈ ગયા. વાત આવે છે Fe ની. તો Fe છે અહીંયા 3 છે, અહીંયા 1 છે. તો જે પ્રક્રિયકમાં Fe છે એને 3 વડે ગુણીએ તો બંને બાજુ Fe ની સંખ્યા સમાન થઈ જાય. તો પ્રક્રિયકમાં Fe છે એને 3 વડે ગુણીએ તો આગળ મૂકી દઉં 3. તો અહીંયા છે Fe પણ કેવા થઈ ગયા? સંતુલનમાં થઈ ગયા. તો રાસાયણિક પ્રક્રિયા શું બની? 3Fe plus 4H2O. It gives Fe3O4 plus 4H2. આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા બની. બરાબર છે. જે આપણે સંતુલિત કરી છે. જો રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં ના હોય તો ફરજિયાત આપણે એને સંતુલિત કરવી પડે. આ ખાસ ખ્યાલ રાખવાનો છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જોઈ લેવાનું કે જો સંતુલનમાં છે તો કોઈ પ્રશ્ન નથી. જો સંતુલનમાં ના હોય તો આપણે એને સંતુલનમાં કરવી પડે. એક બીજી રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ કે CH4 પ્લસ એટલે કે મિથેન. CH4 એટલે આપણે ખ્યાલ જ છે મિથેન. આ મિથેન ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ તો શું? તો કે CO2 મળે અને બીજું શું મળે? H2O મળે. CO2 મળે ને H2O મળે. આપને ખ્યાલ છે. હવે આ રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં છે કે નહીં એ આપણે જોવું છે. તો ફરીથી જે રાસાયણિક પ્રક્રિયા આપણે નિયમ મુજબ સંતુલન કરીએ છીએ એ જ ફરીથી તો કે જો આમાં રહેલા તત્વો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આમાં પણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. LHS, RHS. બરાબર છે. પ્રક્રિયક આ નિપજ. કાર્બન કેટલા છે? તો કે 1 છે. હાઇડ્રોજન કેટલા છે? તો કે 4 છે. ઓક્સિજન કેટલા છે? 2 છે. આમાં કાર્બન કેટલા છે? તો કે 1 દેખાય છે. ઓક્સિજન કેટલા દેખાય છે? 2 દેખાય છે. સોરી, હાઇડ્રોજન કેટલા દેખાય છે? 2 દેખાય છે. ઓક્સિજન કેટલા દેખાય છે? 3 દેખાય છે. જો અહીંયા 2 અને 1 3. ઓક્સિજનની સંખ્યા 3 છે. તો હવે આમાં કાર્બન સમાન છે, હાઇડ્રોજન અસંતુલિત છે, ઓક્સિજન અસંતુલિત છે. તો આપણે એને સંતુલનમાં કરવું છે. તો શું કરવું? તો પેલા કોને સંતુલિત કરવા? તો હાઇડ્રોજન સંતુલિત કરીએ. તો હાઇડ્રોજન છે અહીંયા 4 છે, અહીંયા 2 છે. તો એક કામ કરીએ, આને 2 વડે ગુણ નાખીએ તો કેટલા થઈ ગયા? 4. તો હાઇડ્રોજન આવતું એ સંયોજન નિપજમાં જેમાં હાઇડ્રોજન આવતું એ સંયોજનને આપણે કેટલા વડે ગુણ્યા? 2 વડે ગુણ્યા. તો 2 વડે ગુણ્યા તો હાઇડ્રોજન 4, ઓક્સિજન પણ કેટલા? 2. બરાબર છે. તો હવે કુલ ઓક્સિજનની સંખ્યા અહીંયા કેટલી થઈ ગઈ? જો હાઇડ્રોજન તો 4 થઈ ગયા બંને બાજુ. ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 2
અને આ બે ઓક્સિજન સાથે ગુણે તો ઓક્સિજનની સંખ્યા કુલ કેટલી થઈ? 4 થઈ ગઈ. નિપજમાં ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 4 થઈ. તો પ્રક્રિયકમાં ઓક્સિજન કેટલા છે? 2 જ છે. તો એક કામ કરીએ, પ્રક્રિયકમાં રહેલા ઓક્સિજનને 2 વડે ગુણો તો 4 થાય. તો પ્રક્રિયકમાં ઓક્સિજન O2 સ્વરૂપે છે એને 2 વડે ગુણીએ તો કેટલા થઈ ગયા? 4. તો 4O2. તો બંને બાજુ ઓક્સિજન સમાન થઈ ગયા, હાઇડ્રોજન સમાન થઈ ગયા. અને કાર્બનની વાત આવે છે તો કાર્બન છે એ પણ કેવા છે? સમાન જ છે, એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી રહેતી. તો આ છે પ્રક્રિયા છે આખી સંતુલનમાં છે એમ કહી શકીએ આપણે. તો આવી રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એનું સંતુલન છે જરૂરી છે. જો રાસાયણિક પ્રક્રિયા અસંતુલિત હોય તો